હવે આપ વડોદરા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નિર્મિત દવે. તાજેતરમાં વડોદરામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા ખાતે આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલની ઉપસ્થિતિમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના 2650 આરોગ્ય કર્મચારીઓની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. બીપી અને ડાયાબિટીસ રોગના નિવારણ અર્થે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન, યોગ અને નિયમિત કસરત કરવાની અપીલ કરવામાં આવી હતી. ભારતમાં હાલ સિઝનલ ફ્લૂની ઉપરાંત મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે. નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવી આરોગ્યની સારવાર કરાવી શકાય છે. સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટી અને GSFC યુનિવર્સિટી વચ્ચે વડોદરા શહેરના વિકાસ સાથે વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક, કલા, તકનીકી અને ઔદ્યોગિક સહકારને પ્રોત્સાહન આપવા માટે MOU સાઇન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગતિશક્તિ વિશ્વ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મનોજ ચૌધરી અને GSFC યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર GR સિન્હા સહિત સંસ્થાના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2015માં શરૂ કરાયેલ GSFC યુનિવર્સિટી અને કેન્દ્રીય ગતિશક્તિ યુનિવર્સિટી વચ્ચે વડોદરાના સર્વાંગી વિકાસ માટે MOU પર સંસ્થાના વડાઓએ હસ્તાક્ષર કર્યા હતા. રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી ખાસ સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તાજેતરમાં રાજ્ય કક્ષાએથી 19 સ્ક્વોડ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ 12 કેન્દ્રો પર આયોજિત સમર યોગ શિબિરમાં વડોદરામાં 7 થી 15 વર્ષની વયના 1200થી વધુ બાળકોએ તાલીમ લીધી હતી. યોગ શિબિરમાં બાળકોને વિવિધ યોગાસનોની તાલીમ આપવામાં આવી હતી, જે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે. વડોદરા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તક 8 તાલુકાના કુલ 36 શિક્ષકો વય નિવૃત્તિના કારણોસર નિવૃત્ત થતાં જિલ્લા પંચાયત ભવન વડોદરા ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અનુસાર જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા ખાતે સક્ષમ શાળા અંગે જિલ્લાના તમામ CRC કોઓર્ડિનેટરને 2 દિવસની તાલીમ આપવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ વધુ એડવાન્સ બની છે. શહેરમાં ઊંચી ઇમારતોમાં લાગતી આગ બુઝાવવા હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ એરાવતનો ઉમેરો થયો છે. સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિદિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ તાજેતરમાં ઉપાડવામાં આવી હતી. આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત હીરકકુમાર પટેલ પ્રાકૃતિક ખેતી દ્વારા તેમના ખેતરમાં લીચી, સ્ટારફ્રૂટ, ફાલસા, કાળી કેરી, કરમદા, લાલ જામફળ, ડ્રેગન ફ્રૂટ, થાઈ મેંગો, અંજીર તથા ઔષધીય વનસ્પતિ તેમજ શાકભાજીના ઉત્પાદન કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. હમણાં જ આપે વડોદરા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા નિર્મિત દવે. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.